જયમીલભાઈ જોશીના તરફથી થયેલું આ પ્રોસેસ 3.0 ખરેખર બહુ જ સરસ એમનો પ્રયાસ હતો. અત્યારની જેનઝી હોય કે પછી એલ્ડરલી લાઈક મી, લાઈક 45-50 સુધીના જે લેડીઝ હતા એમની વાતો. એકચ્યુઅલી અત્યારે જે જમાનો છે ને એની અંદરથી ઇમોશન્સ જે છે ને એ થોડાક દૂર જતા જાય છે. એમને ગેધર કરવાનો પ્રયાસ કર્યો છે અને ખરેખર આ પ્રયાસ બહુ જ સુંદર રીતે એમને કર્યો છે. બાળકોથી લઈને મોટાઓના અંદરના અતરંગી વિચારો હોય ને એને પણ કઈ રીતે અંદર ફીલ કરવાના અને હું જે ફીલ કરું છું એ તમારા સુધી કેવી રીતે લાવવાનું, આ બધું જ એમને બહુ જ સરસ રીતે વ્યક્ત કર્યું. કદાચ હું મારા દીકરાની સૌથી નજીકની વ્યક્તિ તરીકે એમ કહેવાય કે માહિર ઝવેરીની મમ્મી એટલે સૌથી નજીકની વ્યક્તિ, એ પણ વસ્તુ એણે કદાચ મારી સાથે શેર નહોતી કરી, જે આજે મને ખબર પડી કે હું એને રેસનો ઘોડો જે બનાવવા માંગતી હતી, હંમેશા જીતાડવા માંગતી હતી, પણ એકચ્યુઅલી આજે ખબર પડી કે હા યાર, મેં તો એને આ પણ કરાવ્યું હતું અને એ બધામાં માસ્ટર્સ થઈને આવ્યો. અને દરેક જણ આજે એક વાત કદાચ નહીં ખબર હોય કોઈને, એ ગયો હતો મુંબઈ લાલબાગચા રાજાના દર્શન કરવા માટે. ત્યાં એને સ્ટે કર્યું હતું અને સ્ટે કરતી વખતે એના જે હોટલના ઓનર હતા ને એમણે એવું કીધું કે તારા જેવા સંસ્કારવાળા દીકરાઓ આ જગતને બહુ જરૂર છે, હેડ્સ ઓફ ટુ યોર પેરેન્ટ્સ. ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ હતા. એક સંતોષ હતો કે મેં એક બાળકને સારી રીતે જન્મ આપીને ઉછેર કરવાની મારા પ્રયત્નો કદાચ હવે સફળ થયા હશે. થેન્ક યુ.